कबीर तेरी झोपड़ी गला कटियन के पास, जैसी करे वैसी भरे तू क्यों रहे उदास। एक कसाई ने घरे દીકરાનો જન્મ થયો. દીકરાનું નામ હતું સજનો. સજનો છોકરો ભક્તિવાન અને કસાઈને ઘરે એનો જન્મ થયો. હવે છોકરો ઠાકોરનો પૂજારી. હવે 7 વર્ષની ઉંમરમાં એના બાપુજીનું અવસાન થયું. પછી કારોબાર બધો દીકરાના હાથમાં આવ્યો અને દીકરાને આ પાપ કરવું ગમતું નહોતું. હવે છોકરાએ એવું નક્કી કર્યું કે બાપુની પેઢી બાપુનો ધંધો સંભાળવો છે પણ પાપ કરવું નથી. એટલે સજનો બીજાની દુકાનમાંથી મટન લઈ આવે અને મટન વેચી અને એનું ગુજારણ ચલાવે. અને સજનો એવો ભક્તિવાન ભાઈ કે કોઈ પણ સાધુ સંત નીકળે એને બોલાવે, એની કુટિયામાં બેહાડે, સા પાણી પાય, નાસ્તો કરાવે. પણ હવે મટનની દુકાન એટલે સાધુ સંત તો આવે નહીં. એક દિવસ સવારમાં કોઈ સાધુ નીકળ્યા અને સજનો એને આડો ફરી અને સજને હાથ જોડીને કીધું કે હે સાધુ મહારાજ, મારી કુટિયામાં પધારો બાપા, સાધુ આવે છે. સાધુ આવી અને એની કુટિયામાં બેસે છે અને જે ત્રાજવામાં જોવે છે ત્યાં શાલીગ્રામ છે, એને માખી ઉડે છે. શાલીગ્રામ ને સાથે વજન કરે છે મટનનો. એટલે સાધુએ જોઈને કીધું કે સજના બેટા, હું ભજન તો કરું તારી હારે, પણ હું ભજન કર્યા પછી જે માગું તારે મને આપવું પડે. તો સજનો કે બાપુ મારા ઓ ભાગ્ય કે તમે મારી પાસે કઈ માગો, જે માગો એ આપી દો બાપુ. પછી બાપુ તો ભજન ગાય છે ને ભજન ગાયા પછી સજનાને કહે છે કે બેટા તું મને આ ત્રાજવામાં જે પથ્થર પડ્યો ને વજન કરવાનો એ આપી દે. એ વજન હતો એ શાલીગ્રામ હતા. પછી સાધુ તો ત્યાંથી નીકળી જાય છે. સાધુ ગંગાજીને કિનારે જાય, પછી શાલીગ્રામ ને ગંગાજીમાં નવડાવે, ચંદનનો લેપ ચડાવે, તુલસીના પાન ચડાવે. પણ શાલીગ્રામ એમાંથી બોલ્યા કે ભાઈ તું આ ચંદન કે તુલસીના પાન મને ન ચડાવ, મને અહીંયા ગમતું નથી, મને મારો કાલો ગેલો સજનો ભગત છે ત્યાં મને લઈ જા, ત્યાં મને મજા આવે છે. તો સાધુ કહે છે કે બાપુ પણ એ ત્યાં મટનનો ધંધો કરે છે, ત્યાં માખી ઉડે છે, એ બધું બરોબર, પણ એ મારા ભગત પાસે મને મૂકી જા, મને પરવતું નથી. એટલે બાપુ છે એ શાલીગ્રામ પાછા દુકાને આપી દે છે. અને સજનો એવો વિચારે છે કે જો આજ ભગવાન હોય તો હવે જગન્નાથની યાત્રા કરવા નીકળી જવું છે. દુકાન મૂકી અને જગન્નાથની યાત્રા કરવા નીકળી જાય. રસ્તામાં એને ક્યાંક ઉતારો જોઈએ એટલે એ ધર્મશાળા અથવા આશ્રમ ગોતે છે. તો એમાં એક કોઈ સંસારી પુરુષ રહેતા હતા, એને ઘરે જઈ અને પૂછે છે કે ભાઈ અહીંયા કોઈ આશ્રમ છે, કોઈ ધર્મશાળા છે, મારે રાત ગુજારો કરવો છે. તો સજનો એટલો રૂપાળો હતો કે કોઈ પણ એની માયા મોહી જાય એવો રૂપાળો દીકરો હતો. એટલે એ બાઈની નિયત જરા ખરાબ થઈ. એ વાસનાની ભૂખી બાઈ, એને કીધું કે ભાઈ તમારે આશ્રમ ગોતવાની જરૂર નથી, રાત વસો તમે અહીંયા કરી લ્યો, અહીંયા રોકાઈ જાઓ. એટલે સજનાને કોયડો આપે છે. સજનો રાત રોકાય છે. રાતની બરોબર અધરાતે બાઈની નિયત બગડે છે. બાઈ સજના પાસે જાય છે અને સજનાને કહે છે કે સજના તું મારી હારે સંબંધ બાંધ. એટલે સજનો કહે છે બેન આ કામ ન કરાય, આ કુકર્મ કહેવાય, આ પાપ કહેવાય, અને તારો ધણી બાજુમાં હોતો છે બાજુના ઓરડામાં, આવું કામ ન કરાય. તો એ બાઈને એવું છે કે મારા ધણીને બીકને હિસાબે મારી હારે કુકર્મ નથી કરતો. એટલે બાઈ ઓરડામાં જાય છે, તલવાર કાઢી બાઈનું માથું કાપી નાખે અને પછી પાછી આવે ને સજનાને કહે છે કે જે તને કાંટો નડતો હતો એ મેં કાઢી નાખ્યો, જો આ એનું માથું મેં એને કાપી નાખ્યો, હવે તને કોઈ નડશે નહીં, હવે મારી હારે તું ઘરવાસ માન. એટલે સજનો ના પાડે છે. એટલે બાઈને ખબર પડી ગઈ કે આ કાંઈ કરશે નહીં અને હું ફસાઈ જાય. એટલે બાઈ અવાજ કરે છે, રાડું નાખે, એના કપડા ફાડી નાખે છે. નગરમાંથી બધી પબ્લિક આવે છે, માણસો આવી અને રાજવરામાં લઈ જાય છે સજનાને. અને રાજા ન્યાય કરે છે કે જોવે છે તો તલવાર છે, બાઈનું માથું કપાઈ ગયેલું છે, કોનાનો ડગલો છે. એટલે ખબર પડી ગઈ કે આ ચોરી કરવા આવ્યો હતો અને આ કરી નાખ્યું. એટલે એને સજા આપવામાં આવે છે. તો સજા આપવામાં રાજાએ કીધું કે આના બે ખંભેથી હાથ કાપી નાખો. એટલે એના બે હાથ કાપી નાખે છે. હાથ કાપી નાખ્યા પછી સજનો જાય છે
જગન્નાથના મંદિરે જઈ અને બેસીને પ્રાર્થના કરે છે તો અંદરથી ભગવાન જગન્નાથ ખડખડાટ હસે છે, મધ્યમ દાંત કાઢે છે. તો સજ્જનો ભગવાનને કહે છે કે અરે દીનાનાથ દયાળુ, આ મારા 2 હાથ કપાઈ ગયા છે, મને આવી સજા મળી છે અને તમે હસો છો. પછી ભગવાન એને કહે છે કે સજ્જના બેટા, તારું કર્મ પૂરું થયું. તો કે કઈ રીતે? તો કે બેટા, આગલા જન્મમાં જે ભાઈ હતો કસાઈ, ઈ પુરુષ હતો. જેને માથું કાપી નાખ્યું ને જે બાઈ, એ પુરુષ હતો. અને જે બાઈ હતી એ ગાય હતી. એ ગાયે એનું માથું કાપી નાખ્યું. અને તમે જયારે એ કસાઈ, આગલા જન્મમાં કસાઈ જયારે ગાયને લઈને જાતો હતો અને ગાય એના હાથમાંથી છૂટી ગઈ, એટલે એ કસાઈ રાડું નાખતો હતો કે મારી ગાય. એટલે તે એને 2 હાથથી પકડી, એની ડોકી પકડી અને એ ભાઈના હાથમાં હોપી દીધી હતી. પછી એ ગાય કસાઈ વાળે ગઈ હતી. એનું કર્મ ન્યા બંધાણું હતું અને તે બેટા 2 હાથથી એને પકડી હતી ગાયને, એટલે તારું કર્મ એ બંધાણું હતું. એટલે તારા 2 હાથ કપાઈ ગયા. આજે તું તારા કર્મોથી મુક્ત થયો અને તું ભગવાનને મળી ગયો. ભગવાન અને ભગત ક્યારે મળે? તો ત્યારે તમારું કર્મ પૂરું થાય. એટલે આ કર્મની વાતો છે, આ સંસ્કારની વાતો છે. એટલે સારી વાતો કરવી, સારા કર્મ કરવા. જે સારું કરશો એ જ સાથે આવશે, બાકી બધું અહીંયા રહી જાય. બોલો રામચંદ્ર ભગવાનને જય. બટુક દાદાએ જે આ વાત કરી એકદમ સરસ વાત કરી છે. અને આ બધા વિડીયો બનાવવા માટે ખૂબ સારી મહેનત અને સમય લાગે છે. એટલે પ્લીઝ આ વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.